ભરૂચ નર્મદા શેરડીના ભાવ જાહેર કરતા પનવાઈ શુગર એ ટન દીઠ 421નો ભાવ વધારો કર્યો છે, જે સામેનું કારણ 9.40%, એની સામે વધી 10.57% રિકવરી વધુ મળતા ભાવમાં વધારો આપવામાં આવ્યો છે. પનવાઈ શુગરના ચેરમેન અને રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા બેઠકમાં વાઇસ ચેરમેન અનિલ પટેલ, મેનેજિંગ ડિરેક્ટર મુકેશ પટેલ અને અન્ય ડિરેક્ટરો હાજર રહ્યા હતા. તેમની ઉપસ્થિતિમાં ગત વર્ષ કરતાં રિકવરી 9.40% ગત સિઝનમાં હતી, તે વધીને 10.57% થવા સાથે ગત સિઝન કરતાં 1.17% વધુ રિકવરી આવી છે. આ ઉપરાંત ઇથેનોલ, બગાસ અને RSમાં પણ સારી આવક મળતા ખેડૂતો પાછલા 5 વર્ષની સરખામણી સૌથી વધુ ₹421નો વધારો આપી નવા પિલાણ સિઝન 2025-26માં ઓક્ટોબરથી જાન્યુઆરી ₹3,421, ફેબ્રુઆરીમાં ₹3,441, માર્ચમાં ₹3,461 સાથે કપાત ₹31 જાહેર કરી હતી. સૌથી પોષણક્ષમ ભાવ આપતા અંકલેશ્વર, હાસોદ સહિત સુરત જિલ્લામાં ખેડૂતો માટે ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી. આ તરફ પિલાણ સિઝન 2025-26માં ધારીખેડા સુગર ₹220 ગત વર્ષ કરતાં વધારે આપતા ઓક્ટોબરથી ફેબ્રુઆરીમાં ₹3,675 તેમજ માર્ચમાં ₹3,700, એપ્રિલમાં ₹3,750 ભાવ સાથે ₹40 કપાત જાહેર કરી હતી. ગત વર્ષ કરતાં રિકવરી 0.5% વધારો થયો છે. વધુમાં રિફાઇન્ડ શુગર એવી ધારીખેડા નર્મદા શુગર 80 લાખ લીટર ઇથેનોલના ઉત્પાદનની આવક સાથે ₹13 કરોડની વીજળી પણ ઉત્પાદન કરી વધુ આવક મેળવી છે, જેને લઈ ચાલુ વર્ષે પૂરના એકવાર ખેડૂતો ₹220નો વધારો સાથે પોષણક્ષમ ભાવ આપ્યા હોવાનું મેનેજમેન્ટે જણાવ્યું હતું અને પિલાણ સિઝનમાં 8 લાખ મેટ્રિક ટનનો લક્ષ્યાંકન પણ જલ્દી પૂર્ણ થવાની જાહેરાત કરી છે. ત્યારે વધુ સારો ભાવ મળતા ખેડૂતો ખુશીનો લહેર છવાય છે. અત્રે ઉલ્લેખનીય છે, કુદરતની આફત ભૂજનો ત્રાસ વચ્ચે જ્યાં અન્ય પાકમાં ખેડૂતોને નુકસાન વેઠી રહ્યા છે, ત્યાં શેરડીમાં અન્ય પાક કરતાં વધુ સારી આવક મળતા પૂર્ણ એકવાર ખેડૂતો શેરડીના પાક તરફ વળવા તત્પર દાખવી છે, જે જોતા આગામી પિલાણ સિઝનમાં પણ વધુ ઉપજ મળે તો નવાઈ નહીં. આજરોજ શ્રી ખેડૂત સહકારી ખાનોદ્યોગ મંડળી લિમિટેડ પનવાઈ એટલે કે પનવાઈ શુગર ખાતે ભાવો આજે જાહેર કર્યા છે. એમાં અમારા તમામ બોર્ડ ઓફ ડાયરેક્ટરના મેમ્બરો, ડિરેક્ટરશ્રીઓ, અમારા MD શ્રી અને એકાઉન્ટન્ટશ્રી સાથે રહીને મિટિંગની અંદર એના ભાવ નક્કી કર્યા છે. એમાં ગત વર્ષે અમારા ₹3,001 ભાવ પાડ્યો હતો. ચાલુ વર્ષેની સરખામણીએ ₹3,421નો ભાવ અમે આપ્યો છે, જે ભાવ વધારો ગત વર્ષ કરતાં ₹421નો વધારો ગત વર્ષ કરતાં આપ્યો છે. ચાલુ વર્ષની વાત કરીએ ત્યારે આ વિસ્તારમાં લોકો ડાંગરની ખેતી તરફ વળવાને કારણે અને ભૂંડના ત્રાસને કારણે શેરડીનો ક્રોપ પણ ઓછો થયો છે. જે સુગર ખેતીની જે કેપેસિટી છે, જે 6 લાખથી પ્લસ જે પિલાણ થઈ શકે છે, જેને લઈને આ વખતે આ ભૂંડના ત્રાસને અને એને લઈને આ વખતે 4,88,000નું પિલાણ થયું છે. અને એને લઈને જો કદાચ વધારે પિલાણ થયું હોત તો આના કરતાં પછી ₹100 આપણે ભાવ વધારે આપી શક્યા હોત, જો 1 લાખ ટન જો વધારે પિલાઈ હોત તો. ત્યારે ખેડૂતોને પણ ખાતરના ભાવો, અન્ય મજૂરી ખર્ચ વધવાને કારણે આ વખતે ખેડૂતોને પણ ચિંતા કરીને એને પોષણક્ષમ ભાવ મળે એને લઈને આ વખતે ₹3,421નો ભાવ પાડ્યો છે. સાથે ₹30ની કપાત પણ રાખી છે, તેથી કરીને કલ્યાણ ફંડમાં એમાં પણ એ પૈસા આપી શકાય. ત્યારે હું તમામ સભાસદોને હું ખૂબ આભાર માનું છું કે આ પોષણક્ષમ ભાવો આપ સૌને આપ્યા છે. ત્યારે આપ સૌ શેરડીની ખેતી પણ હવેથી શરૂ કરીએ, જેથી કરીને સુગર ખેતીની પણ શેરડી મળી રહે અને આપ સૌ લોકોને આ સુગર ખેતીની પણ આપણે આવનારા દિવસોમાં સૌથી સસ્તી ચલાવી શકીએ એ પ્રકારે આપ સૌને વિનંતી કરું છું. સદિયા
પનભાઈ સુગર ફેક્ટરી જે અંકલેશ્વરના હસોટવા ખાતે આવેલી છે તેમણે ગત વર્ષ કરતાં 400 રૂપિયા વધારે 3421 રૂપિયા જેવો પોષક સંભાવ પાડ્યો છે અને હાંસોટ, અંકલેશ્વર, વાલિયા, માંગરોળ અને ઓલપાડના ખેડૂતોમાં ખુશીની માહોલ છે અને ખેડૂતો વતી હું આ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.